નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી હું દિશા ભવસાર આપ સૌ ફર્સ્ટ યર બીએસસીના વિદ્યાર્થીઓને સેમિસ્ટર 1માં કેમિસ્ટ્રી વિષય સાથે મળી રહી છું. વિદ્યાર્થીઓ, કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં તમારે સેમિસ્ટર 1માં કેમિસ્ટ્રીનું એક પેપર અટેન્ડ કરવાનું છે. આપણે આ સેમિસ્ટરમાં કેમિસ્ટ્રીના એક જ પેપરનો અભ્યાસ કરવાનો રહેશે અને સાથે સાથે એક પેપર તમારે એક્ઝામમાં પણ કોર કમ્પલસરી સબ્જેક્ટ તરીકે કેમિસ્ટ્રીનું પેપર આપવાનું છે. તો મિત્રો, આપણે જે સેમિસ્ટર 1માં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહ્યા છીએ એ પેપરનો સબ્જેક્ટ કોડ એ છે CCCH 101. તો દરેક વિદ્યાર્થી ખાસ આ સબ્જેક્ટ કોડને યાદ રાખશે. ખૂબ અગત્યનો છે તમારા માટે સબ્જેક્ટ કોડ. એક્ઝામમાં તમારું એક્ઝામ પેપર જે છે એ સબ્જેક્ટ સાથે સબ્જેક્ટ કોડ પર અંદર મેન્શન કરવાનો રહેશે. માટે દરેક વિદ્યાર્થીઓને પોતપોતાનો સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટ કોડ ખ્યાલ હોવો જરૂરી છે. તો મિત્રો, આપણે કેમિસ્ટ્રીમાં આ પેપર કોડ CCCH 101નો અભ્યાસ શરૂ કરીએ. જેમાં સૌ પ્રથમ આપણે આ પેપરના સિલેબસથી માહિતગાર થઈશું. તો 101 પેપરમાં તમારો યુનિટ નંબર 1 જે છે એ યુનિટ નંબર 1 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી પોર્શન રહેશે. એટલે કે તેમાં તમારે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના રિલેટેડ તમે જે અગાઉના સ્ટાન્ડર્ડ્સ 11th એન્ડ 12thમાં અકાર્બનિક રસાયણ શાસ્ત્ર વિશે જે અભ્યાસ કર્યો છે એમાંના જ આપણે અહીંયા ટોપિક્સ લીધેલા છે. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એ તમારું યુનિટ નંબર 1 છે. આ યુનિટ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. પાર્ટ એ, જેનું નામ છે રાસાયણિક બંધન, એટલે કે કેમિકલ બોન્ડિંગ. મિત્રો, 11th સ્ટાન્ડર્ડમાં તમે ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કર્યો છે અને એના રિલેટેડ જ આપણે આ પેપરનો યુનિટ નંબર એ રાસાયણિક બંધન એનો અભ્યાસ કરવાના છીએ. તો એમાં આવતી જે તમારો બેઝિક કોન્સેપ્ટ છે એની વાત કરીએ તો સહસંયોજક બંધ, ત્યારબાદ બંધ અંતર એટલે કે બંધ લંબાઈ, બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક શોધવા માટે આપણે વેલેન્સ બોન્ડ, વેલેન્સ સેલ, ઇલેક્ટ્રોન પેરિંગ, ઓર્બિટલ થિયરી એટલે કે VSEPR થિયરીનો અભ્યાસ કરવાનો છે, જેમાં એની મર્યાદાઓની પણ ચર્ચા કરીશું. સાથે સાથે વિદ્યાર્થીઓ, આ જ પેપરમાં તમારે આ યુનિટમાં બંધકારક અને અબંધકારક આણ્વીય કક્ષકોનો પણ અભ્યાસ કરવાનો છે, જેમાં વિવિધ સંકરણનો પણ ઉલ્લેખ થશે. આ ઉપરાંત બંધકારક આણ્વીય કક્ષક અને અબંધકારક આણ્વીય કક્ષક એટલે કે સિગ્મા અને સિગ્મા સ્ટાર, સેમ એઝ પાઈ અને પાઈ સ્ટાર કક્ષકોનો અભ્યાસ આવશે. અને એના આધારે આપણે આણ્વીય કક્ષક ચિત્તાર દર્શાવવાનો છે. તો આણ્વીય કક્ષક ચિત્તાર પણ હોમો મોલેક્યુલ એન્ડ હિટ્રો મોલેક્યુલ એટલે કે હોમો મોલેક્યુલ ફોર એક્ઝામ્પલ O2, એમાં બંને એટમ ઓક્સિજન છે એટલે હોમો સમાન છે, માટે એને આપણે હોમો મોલેક્યુલ કહીશું.
અને હિટ્રોમોલેક્યુલ માટે આણ્વીય કક્ષક ચિત્તાર, ફોર એક્ઝામ્પલ કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. તો એમાં આપણે એક બાજુએ કાર્બનનો આણ્વીય કક્ષક ચિત્તાર દ્વારા જે કક્ષકોની રચના કરીએ અને એના આધારે આપણે એને સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર કક્ષકોમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કરીશું. જ્યારે એની બીજી બાજુએ ઓક્સિજન એટમ રહેલો હશે અને એના પરમાણુ ક્રમાંકને આધારે આપણે આગળ આણ્વીય કક્ષક ચિત્તાર દર્શાવવાનો છે. અને ત્યારબાદ આણ્વીય કક્ષક ચિત્તાર દર્શાવ્યા બાદ એના આધારે આપણે બંધ ક્રમાંક નક્કી કરીશું. તો મિત્રો, આણ્વીય કક્ષક ચિત્તાર દ્વારા બંધ ક્રમાંકની સમજૂતી સાથે સાથે અગાઉ વાત કરીએ એ પ્રમાણે સંકરણ અને સંકરણને આધારે અણુનો આકાર, એ પણ આપણે આ જ યુનિટમાં અભ્યાસ કરવાના છીએ. નેક્સ્ટ તમારો યુનિટ નંબર 1નો પાર્ટ બી એટલે કે બીજો પોર્શન જે છે એફ વિભાગના તત્વો. તો મિત્રો, તમે સ્ટાન્ડર્ડ 12માં તમારું ચેપ્ટર નંબર 8 કે જેમાં ડી અને એફ વિભાગના તત્વોનો અભ્યાસ કર્યો. તો ડી અને એફ વિભાગના તત્વોમાં આપણે સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વોની વાત કરેલી છે. તો એફ વિભાગ એટલે કે જેમાં બાહ્યતમ કક્ષકનો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં આવેલો છે. આપણે ટોટલ 4 કક્ષકો છે, એસ, પી, ડી અને એફ. એસ કક્ષક એક જ હોય, પી કક્ષકો 3, ડી કક્ષકો 5 અને એફ કક્ષક 7. તો એવા તત્વો કે જેની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષક એ એફ કક્ષકમાં આવેલો હોય એવા તત્વોનો અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણે મેઇન એના ઇલેક્ટ્રોન રચના, એના પરમાણ્વીય ક્રમાંક, એની સંજ્ઞા, ત્યારબાદ એફ વિભાગના તત્વોના ઓક્સિડેશન અવસ્થાઓ, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, એના રંગ, ચુંબકીય ગુણધર્મો. ત્યારબાદ તમે બધા જાણો છો કે એફ વિભાગના તત્વો એ લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ શ્રેણીથી ઓળખાય છે. તો તમારે સેમિસ્ટર 1માં એફ વિભાગના જે તત્વોનો અભ્યાસ કરવાનો છે એમાં લેન્થેનાઇડ શ્રેણીનો અભ્યાસ છે. માટે લેન્થેનાઇડ શ્રેણીના તત્વોના પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા, એની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિડેશન અવસ્થાઓ, એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાના લેન્થેનાઇડ તત્વોના ચુંબકીય ગુણધર્મો એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ જે તમારે આ જ યુનિટનો ટોપિક છે એ છે લેન્થેનાઇડ સંકોચન. હા મિત્રો, આ ટોપિક તમે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 8માં અભ્યાસ કરીને આવ્યા છો, એટલે ઓલમોસ્ટ તમને આ યુનિટ બહુ ઇઝી રહેશે. તમારે પાર્ટ એ અને પાર્ટ બી તમને બંને પાર્ટ ખૂબ સરળતાથી સમજણમાં આવશે. તો લેન્થેનાઇડ સંકોચન બાદ લેન્થેનાઇડ તત્વનું અલગીકરણ, એટલા મુદ્દાઓ આપણે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. તો આ થઈ આપણો યુનિટ નંબર 1 કે જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એની માહિતી. ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ યુનિટ આવે છે યુનિટ નંબર 2. તો આ યુનિટ નંબર 2 જે છે એ તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. આ યુનિટ પણ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. કેમિસ્ટ્રીની ઘણી બધી બ્રાન્ચીસ છે, આપ સૌ જાણો છો. એમાંની ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક રસાયણશાસ્ત્ર, એનો આપણે યુનિટ 1માં અભ્યાસ કર્યો. ત્યારબાદ કાર્બનિક રસાયણશાસ્ત્ર. તો કાર્બનિક રસાયણશાસ્ત્ર આપણને બેઝિકલી અકાર્બનિક અને કાર્બનિક વચ્ચેનો તફાવત દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ, જે તમારે સ્ટાન્ડર્ડ 10થમાં આવેલું છે. તો
આપણે કહી શકીએ કે કાર્બનિક રસાયણશાસ્ત્ર એટલે શું? તો જે રસાયણશાસ્ત્રમાં એટલે કે રસાયણ વિજ્ઞાનની જે વિદ્યાશાખામાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો દ્વારા મળતા સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે તેવા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે છે અને આ અભ્યાસને કાર્બનિક રસાયણશાસ્ત્રની વિદ્યાશાખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે પાર્ટ એ જે છે એમાં બંધારણ અને ગુણધર્મોનો સમાવેશ થાય છે. આ બંધારણ અને ગુણધર્મોમાં મિત્રો તમને ખ્યાલ હશે કે કોઈ કાર્બનિક બંધારણ છે, ફોર એક્ઝામ્પલ ફિનોલ. આપણે કાર્બનિક જે સંયોજન છે એને પણ પાછા બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક એટલે કે સરળ કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે એરોમેટિક એ બેન્ઝીન રિંગ ધરાવે છે. તો આપણે એક અહીંયા એક્ઝામ્પલ લીધું છે ફિનોલ. ફિનોલ એ એરોમેટિક સંયોજન છે. તો ફિનોલના બંધારણમાં જો ફિનોલના એક જ અણુમાં પારસ્પરિક બંધ બનતો હોય તો એને આપણે આંતર આણ્વીય બળ કહીએ છીએ. તો બે પ્રકારના આપણને બળ મળે છે, એક આંતર આણ્વીય આકર્ષણ બળ અને બીજું છે અંતઃ આણ્વીય આકર્ષણ બળ. તો આ રીતે આપણે અહીંયા એ બંધારણનો અભ્યાસ કરવાનો છે અને આ બળમાં વાન ડર વાલ્સ બળ, સહસંયોજક બળ, ક્ષેત્રીય સપાટી પર લાગતું બળ, એ બધા આપણે વિવિધ જે પરિબળો છે એનો અભ્યાસ કરવાનો છે. સાથે સાથે અહીંયા મિત્રો આપણે સંસ્પંદન એટલે કે રેઝોનન્સ એનો પણ અભ્યાસ કરીશું. તો એમાં આપણે નાઇટ્રોબેન્ઝીન, એનિલિનિયમ આયન, એસિટેટ આયન, આ ઉપરાંત અન્ય બંધારણના એ સંસ્પંદન બંધારણોનો આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે મિત્રો આ જ યુનિટમાં આપણે પ્રેરક અસર ગુણધર્મનો પણ અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોમેરિક અસર, વિવિધ એ અસરોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ થયો તમારો પાર્ટ એ. હવે આવે છે નેક્સ્ટ યુનિટ 2નો પાર્ટ બી, જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે, જેને રિએક્શન મિકેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આ યુનિટના પાર્ટ બીમાં આપણે ક્રિયાવિધિમાં એટલે કે જ્યારે કાર્બનિક રસાયણશાસ્ત્રમાં થતી પ્રક્રિયાઓ એનો બેઝિક કોન્સેપ્ટ એ તમે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણીને આવ્યા છો. કુલ 4 પ્રકારની પ્રક્રિયા છે અહીંયા: વિલોપન, વિસ્થાપન, યોગશીનલ અને પુનર્વિન્યાસ. ફરી એકવાર કઈ કઈ પ્રક્રિયાઓ છે? વિલોપન, વિસ્થાપન, યોગશીલન અને પુનર્વિન્યાસ. આ 4 પ્રકારની પ્રક્રિયાઓનો આપ અભ્યાસ કરીને આવ્યા છો. તો એમાં આપણે વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા 2 પ્રકારની છે, એક ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. તો આપણે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને કન્સિડર કરીએ તો 2 પ્રક્રિયાઓ એટલે કે SN1 અને SN2 પ્રક્રિયાનો અભ્યાસ છે. સેમ વે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓને આપણે ધ્યાનમાં લઈએ તો E1 અને E2 પ્રક્રિયાનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો છે. સાથે સાથે કાર્બોનિયમ આયનની સ્થિરતાનો અભ્યાસ, હાઇપર કોન્જ્યુગેશન એની પણ આપણે ચર્ચા કરવાના છીએ, જેને કહેવાય છે અતિ પર સંયુગ્મન, અને આવા સંયોજનોની સ્થિરતાનો પણ અભ્યાસ આપણે આ જ યુનિટમાં કરવાનો છે.
તો વિદ્યાર્થીઓ, આ સેમિસ્ટરમાં તમારું ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એ આટલો સિલેબસ છે, જેમાં આપણે આટલા ટોપિક્સને આવરી લઈશું. નેક્સ્ટ તમારું યુનિટ છે એ છે યુનિટ નંબર 3. તો અગાઉ આપણે યુનિટ 1 અને 2 એ કેમેસ્ટ્રીની અકાર્બનિક અને કાર્બનિક વિદ્યાશાખાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આવે છે યુનિટ નંબર 3, જેમાં તમારે ફિઝિકલ કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવાનો છે. તો ફિઝિકલ એટલે કે ભૌતિક રસાયણશાસ્ત્ર. તો અહીંયા આપણે રસાયણશાસ્ત્રની નવી વિદ્યાશાખાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, થર્મોડાયનેમિક્સ આ ચેપ્ટર તમે સ્ટાન્ડર્ડ 11માં એનો અભ્યાસ કરીને આવ્યા છો. તો તમારું રેફરન્સ હું તમને દરેક યુનિટ વાઇઝ તમારા 11-12ના ચેપ્ટર્સના નંબર આપી રહી છું, જેથી તમે એ રેફરન્સ તરીકે તમે એમાં કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી શકો. તમે એનું રીડિંગ કરીને જો આ લેક્ચર્સ એટેન્ડ કરશો તો તમને વિશેષ એ ખ્યાલ આવશે. માટે 11th સ્ટાન્ડર્ડનું આ થર્મોડાયનેમિક્સ એનો તમારે અભ્યાસ કરવાનો છે, જે તમારી રેફરન્સ તરીકે ખૂબ ઉપયોગી રહેશે. તો થર્મોડાયનેમિક્સમાં તમે 11th સ્ટાન્ડર્ડમાં પણ ભણ્યા છો પ્રણાલી, પર્યાવરણ, પ્રક્રમ. ત્યારબાદ આપણે થર્મોડાયનેમિક્સના વિધેયો, જેમાં સ્થિતિ વિધેય અને પથ વિધેય, બે વિધેયોનો પણ અભ્યાસ થાય છે. સ્થિતિ વિધેયમાં આવે છે આંતરિક શક્તિ, એન્થાલ્પી H, એન્ટ્રોપી S, દબાણ, કદ, તાપમાન, મુક્ત શક્તિ G. આ બધા જ થર્મોડાયનેમિક્સના સ્થિતિ વિધેયો છે. તો આપણે એ સ્થિતિ વિધેયોનો અભ્યાસ કરવાનો છે, સાથે સાથે સ્થિતિ વિધેયોના લક્ષણો. ત્યારબાદ ઉષ્માધારિતા એટલે કે હીટ કેપેસિટીનો પણ અભ્યાસ છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું સમજૂતી, પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ, તેની ઉપયોગિતા, મર્યાદાઓ, થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિધાનો, કાર્નોટ ચક્ર, એની કાર્યક્ષમતા, અને ત્યારબાદ કેટલાક ગાણિતિક સમીકરણો આપણે અહીંયા મેળવવાના છે. અને આજે આપણે થર્મોડાયનેમિક્સ જે છે એ તમારું ટોટલી મેથેમેટિકલ યુનિટ છે. તો અહીંયા મિત્રો આપણે કેટલીક જે સંકલ્પનાઓ છે એને આપણે એક્સેપ્ટ કરવાની છે, એટલે સ્વીકારવાની છે. સાથે કેટલીક આપણે થિયરમ છે એને આપણે ડિરાઈવ પણ કરીશું, એટલે કે ગાણિતિક રીતે સાબિત પણ કરવાના છીએ. અને જે સમીકરણો પ્રાપ્ત થાય છે એ સમીકરણોનો આપણે ઉપયોગ કરી અને એપ્લિકેશન એટલે કે ઉપયોગિતા તરીકે એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાના છે. તો આ થયું તમારું યુનિટ નંબર 3, કે જે ફિઝિકલ કેમેસ્ટ્રી છે, જેમાં આપણે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવાના છીએ. થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્ર. નેક્સ્ટ યુનિટ તમારું છે યુનિટ નંબર 4. તો એ યુનિટ નંબર 4 છે એ એનાલિટિકલ કેમેસ્ટ્રી છે. તો આ છે રસાયણશાસ્ત્રની ચોથી શાખા, જે આપણે વૈશ્લેષિક રસાયણ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા એનાલિટિકલ કેમેસ્ટ્રી જે છે એમાં આપણે પ્રાયોગિક રીતે પણ પ્રયોગો દ્વારા આ યુનિટ છે એ ખૂબ સારી રીતે સમજી શકીશું. યુનિટ નંબર 4 વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર. તો એ વૈશ્લેષિક રસાયણમાં આપણે અભ્યાસ કરવાના છે એ ટોપિક્સ જોઈએ. તો એમાં તમારે મિત્રો કેટલીક લિટરેચર એટલે કે સાહિત્યિક એનાલિટિકલ કેમેસ્ટ્રીને રિલેટેડ જે બુક્સ છે, રેફરન્સ બુક્સ, એના એડિશન, એના નામ એ તૈયાર કરવાનું એક ટેબલ છે. સાથે સાથે અર્થસૂચક આંક, જે તમે 11મા ધોરણમાં ફર્સ્ટ ચેપ્ટરમાં ભણીને આવ્યા છો, અર્થસૂચક સંખ્યા. તો અહીંયા એ અર્થસૂચક આંકને રિલેટેડ એના નિયમો જે છે
એ ઘણીવાર યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે, તો એ તમારું અર્થસૂચક આંકવાળો ટોપિક પણ આ જ યુનિટમાં સમાવિષ્ટ થયેલો છે. ત્યારબાદ મિત્રો એક ટોપિક આવે છે અક્યુરસી એન્ડ પ્રિસિઝન, એટલે કે ચોકસાઈ અને પુનર્નિર્મિતતા. તો જ્યારે પણ આપણે પ્રયોગ કરતા હોઈએ ત્યારે પ્રયોગ દરમિયાન મળતું આપણું જે અવલોકન છે, એટલે કે રિઝલ્ટ જે છે એ કેટલીક વાર ચોક્કસ હોય પણ એ પુનર્નિર્મિત નથી હોતું, અને કેટલીક વાર એવું પણ બનતું હોય કે વારંવાર આપને એકને એક જ રીડિંગ મળતું હોય, એટલે એક જ અવલોકન એ વારંવાર મળતું હોય, પરંતુ એ સાચું અવલોકન છે એની નજીકનું નથી હોતું. તો એનો મતલબ એવો થયો કે ચોકસાઈ છે એ પુનર્નિર્મિત હોઈ શકે, પણ પુનર્નિર્મિતતા ધરાવતું રીડિંગ એ ચોક્કસ ન પણ હોય. તો આ ચોકસાઈ અને પુનર્નિર્મિતતાને રિલેટેડ તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે. સાથે સાથે આપણે મિત્રો અહીંયા સરેરાશ, મધ્યક, સાપેક્ષ વિચલન, આ જે ગાણિતિક તમે 10મા ધોરણમાં જે અભ્યાસ કરીને આવ્યા છો, મધ્યક ને મધ્યમાન અને સરેરાશ, એ જે 10મા ધોરણના જે તમારા મેથ્સના જે સૂત્રો છે એનો પણ ઉપયોગ કરવાનો છે. તો અને લાસ્ટ એમાં તમારે ટોપિક છે એ છે ક્યુ ટેસ્ટ, એટલે કે આપણે કેટલીક વાર કોઈ પ્રયોગ કરતા હોઈએ અને પ્રયોગ દરમિયાન આપણે વિવિધ 4 થી 5 અવલોકનો મેળવ્યા હોય, તો એ 5 અવલોકનમાં કયું અવલોકન એ અવગણી શકાય કે કેમ, એટલે કે અવલોકનને આપણે ગણતરીમાં લેવું કે કેમ એ નક્કી કરવા માટેની પદ્ધતિ છે, જેને ક્યુ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ રીતે તમારે પેપર નંબર CCCH101 કેમેસ્ટ્રીમાં ટોટલ 4 યુનિટનો અભ્યાસ છે. અકાર્બનિક કેમેસ્ટ્રી, જેમાં રાસાયણિક બંધન અને F વિભાગના તત્વો બંને પાર્ટનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ કાર્બનિક રસાયણશાસ્ત્ર, એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એ તમારું યુનિટ નંબર 2 છે, જેમાં બંધારણ અને ગુણધર્મો તથા પ્રક્રિયાની ક્રિયાવિધિ એ બંને પાર્ટનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ જે છે યુનિટ નંબર 3 એન્ડ 4, તો યુનિટ 1 એન્ડ 2 જે છે એ ટોટલી થિયોરિટિકલ બેઝડ છે આપણું કેમેસ્ટ્રીના રિલેટેડ, જ્યારે 3 એન્ડ 4 છે એમાં તમારે કેમેસ્ટ્રી સાથે સાથે થોડી મેથેમેટિકલ સ્ટેપ, એટલે કે ગાણિતિક એ સ્ટેટિસ્ટિકલ ગણતરીઓ પણ કરવાની રહેશે. તો અહીંયા તમારે યુનિટ 3 એન્ડ 4 જો કોન્સેપ્ટ સારી રીતે સમજશો તો એ સમજવાની અને તૈયાર કરવાની તમને ખૂબ મજા આવશે. તો આ રીતે આપણું જે પેપર છે CCCH101 એ ટોટલ 4 યુનિટ ધરાવે છે. વિશેષ એનું નોલેજ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.